પહેલા એવી માન્યતાઓ હતી કે સાપ કરડે તો ત્યાં તો કાપો મૂકી દેવો અથવા અહીંયા ટુર્નિકેટ બાંધવું, એકદમ ટાઈટ બાંધવું અને પછી કોફી પીવડાવે કે એવા કોઈ દ્રવ્યો પીવડાવે કે જે થોડા એ હોય. પણ એ બધું અત્યારે લેટેસ્ટ રિસર્ચ એવું કહે છે કે સાપનો દંશ થાય, સર્પ દંશ થાય તો કશું જ કરવું નહીં, શાંતિથી બેસી જવું, પોતાનું ફિઝિકલ હલનચલન જેટલું બને એટલું ઓછું કરવું અને કોઈકને કહેવું ને કે તમને ખુરશી પર ઊંચકીને ગાડી સુધી લઈ જાય કે સ્કૂટર સુધી લઈ જાય અને બને એટલા વહેલા તમે નિયરેસ્ટ મેડિકલ હેલ્પ સેન્ટરમાં પહોંચી જાઓ. તો સિમિલરલી સાપના જ ઝેરમાંથી એક આખી પ્રક્રિયામાંથી પસાર થઈને સાપનું ઝેર જ્યારે કોઈ માણસને કરડે અને એનો બચાવ કરવાનો હોય ત્યારે એમાંથી જ બનેલી એના તત્વોમાંથી બનેલી એક જે રસી છે એને આપણે એન્ટી સ્નેક વિનમ કહીએ છીએ, વિનિન. અને 2-3 કંપનીઓ છે બનાવે છે. એ આપણા શરીરની અંદર પાવડર સ્વરૂપે હોય એને લિક્વિડ બનાવીને આપણા શરીરમાં દાખલ કરવામાં આવે છે અને એનાથી આપણે બચી જઈએ છીએ. અર્લીએસ્ટ પોસિબલ જો શક્ય હોય તો સરકારી સિવિલ હોસ્પિટલમાં જવું, કારણ કે સ્નેક વિનિન જે છે એ બહુ મોંઘી દવા છે. સાપનું ઝેર જો વધી ગયું હોય તો ઘણી બધી માત્રામાં દવા આપવી પડે. હવે 800-1000 રૂપિયાની એક વાયલ છે, ઘણી વખત 40-40, 50-50, 100-100 વાયલ આપવી પડે. તો 50-100 વાયલ નાના માણસને, ગામડાના માણસને કેવી રીતે પરવડે 800-1000 રૂપિયાની? તો સરકારી સિવિલ હોસ્પિટલની અંદર આનો મફત ઉપચાર છે.